શરૂઆત કરીએ આપણે કે આપણને 1 થી તો 9 સંખ્યા સુધીનો વર્ગ તો આવડતો જશે. તો 1 નો વર્ગ આવશે 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો 36, 7 નો 50, 8 નો 64, 9 નો 81, 10 નો 100. આટલી વસ્તુ આવડે છે આપણને. પણ આગળ કોઈ મોટી સંખ્યા આવી ગઈ તો મોટી સંખ્યા માટે એટલે કે આપણે વાત કરીએ કે 11 થી લઈ અને 99 સુધી આ દરેક સંખ્યાનો વર્ગ કરવો હોય તો કઈ રીતે કરવો? તો સૌપ્રથમ આપણે જોઈએ કે 10 નો વર્ગથી શરૂઆત કરીએ કે જે સંખ્યાના એકમના અંકમાં 0 આપેલો હોય તેવી સંખ્યાનો વર્ગ કરવો હોય, જેમ કે 20, 30, 40, 50, 60, 70, 80 આ દરેક સંખ્યાનો વર્ગ કરવો હોય તો શોર્ટકટ શું છે કે અહીંયા 0 આપેલા છે ને 1 એકમનો અને દશકનો. તો સૌપ્રથમ શું કરીશું, એકમના અંકમાં 0 છે તો 0 નો વર્ગ તો ખરેખર 0 જ થાય, પણ આપણે 2 વખત 0 લખવાના છે. 0 નો વર્ગ એટલે 2 વખત 0. ત્યારબાદ દશકનો અંક એટલે 1 નો વર્ગ. 1 નો વર્ગ શું થશે? 1. માટે 10 નો વર્ગ શું થશે? 100. તે જ પ્રમાણે 0 નો અહીંયા લખીશું તો ડબલ, 2 નો વર્ગ શું થશે? 4. તો અહીંયા લખીશું આપણે 4. તે જ પ્રમાણે 0 માટે 0, 0, 3 નો વર્ગ 9. તો હવે આપણને એકમમાં કોઈ પણ અંકમાં 0 આપેલો હોય તો તે સંખ્યાનો વર્ગ કરવો હોય તો આવડી જશે. ત્યારબાદ ટ્રીક નંબર 2 શું છે? તો જ્યારે કોઈ સંખ્યામાં એકમમાં 5 આપ્યા હોય, જેમ કે 15 છે, 25 છે, 35 છે, 45, 55, 65, 75, 85, 55, જો એકમમાં 5 આપ્યા હોય તો શું કરવાનું? તો એકમમાં 5 આપ્યા તો એકદમ સરળ. 5 નો વર્ગ તો આપણને ખ્યાલ છે, 5 નો વર્ગ કેટલો થશે? તો 25. તે જ પ્રમાણે 15 નો વર્ગ કરવો હોય તો એકમ ને દશકનો જોઈ લેવાનું. એકમમાં 5 છે તો 5 નો વર્ગ 25 લખી નાખવું. ત્યારબાદ દશકમાં 1 છે, એક પછીની સંખ્યા કઈ આવે? તો 2. 1 ગુણ્યા 2, 2 એકા 2. ધેટ મીન્સ આન્સર થશે આપણો 225. આગળ 25 નો વર્ગ કરવો છે તો 5 નો વર્ગ આપણે 25 લખી નાખવાના છે. સૌપ્રથમ દશકમાં 2 છે, 2 પછી શું આવશે? 3. તો 2 તરી 6 માટે આન્સર આવશે 625. તે જ પ્રમાણે 35 નો વર્ગ, 45 નો વર્ગ, 55 નો વર્ગ તમે વર્ગ કરી શકો છો. હવે આપણને એવું થાય કે સાહેબ આ તો 10, 15, 25 એવું છે, પણ બીજી કોઈ સંખ્યા આપી હોય, જેમ કે તમને કીધું કે 32 નો વર્ગ કરો, તો આવી સંખ્યા આપી હોય ત્યારે શું કરવાનું? તો આ પણ સિમ્પલ છે. આવી સંખ્યા આપી હોય તો એનો જવાબ લખવાનો 1, 2, 3, 4 ખાલી જગ્યા પડી જવાની. સૌપ્રથમ 2 નો વર્ગ, એકમ અને દશક 2 ભાગ પાડવાના. 2 નો વર્ગ કેટલો થશે? 4. પણ 4 ની કેવી રીતે લખાશે? 0, 4. ક્લિયર? આગળ 3 નો વર્ગ, 3 નો વર્ગ શું થશે? 0, 9. ઓકે. ત્યારબાદ શું કરવાનું? આ બધાનો ગુણાકાર 3 ગુણ્યા 2 ગુણ્યા ઘાતવાળી 2, 3 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 દુ 6, 6 દુ 12. હવે ખાસ કે 12 ક્યાં લખવાના? તો અહીંયા આપણે 0 મૂકવો પડશે અને બાકી રહ્યા 12 વચ્ચે આ બે ખાલી જગ્યામાં આપણો આન્સર આવશે 4 ગુણ્યા 2, 9 ને 1, 10. માટે 32 ના વર્ગનો જવાબ શું થશે? 1024. બરાબર. આ જ પ્રમાણે આપણે 99 સુધી કોઈ પણ સંખ્યાના વર્ગ શોધી શકીએ છીએ.